કર્મનો સિદ્ધાંત, પૂર્વજન્મ, પ્રારબ્ધ અને વર્તમાન પુરુષાર્થ. 1. પ્રસ્તાવના. કર્મનું અવિરત ચક્ર. માનવ જીવન એ પ્રશ્નોની એક લાંબી હારમાળા છે. તેમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે શા માટે સારા માણસો સાથે ખરાબ થાય છે અને ખરાબ માણસો સુખ ભોગવે છે? ભગવદ્ ગીતા અને ભારતીય પુરાણો મુજબ કર્મ એ એક એવું ચક્ર છે જે ક્યારેય અટકતું નથી. આપણે જે ક્રિયા કરીએ છીએ તે બીજ છે અને તેનું પરિણામ એ ફળ છે. આ ફળ ક્યારેક તરત મળે છે તો ક્યારેક તેને પરિપક્વ થવામાં જન્મો નીકળી જાય છે. 2. શ્રીકૃષ્ણનો ન્યાય, વેપારી અને ચોરની કથા. વિડીયોમાં વર્ણવેલી વાર્તા મુજબ પરમાત્માનો ન્યાય માણસની ટૂંકી દ્રષ્ટિ સમજી શકતી નથી. ધાર્મિક વેપારી, જેના ભાગ્યમાં અકસ્માતે મૃત્યુ લખાયેલું હતું, તેના આ જન્મના સત્કર્મોએ તે મૃત્યુના ફાંસીના માછડાને માત્ર એક નાની ઈજામાં બદલી નાખ્યું. અધર્મી ચોર, જેના નસીબમાં પૂર્વજન્મના પુણ્યોને કારણે રાજયોગ, રાજા બનવાનું સુખ હતું, તેના આ જન્મના પાપોએ તે રાજયોગને માત્ર એક ધનની પોટલીમાં સીમિત કરી દીધો. બોધ. આપણને જે મળે છે તે આપણા કર્મોનું ડિસ્કાઉન્ટ અથવા વ્યાજ સહિતનું સ્વરૂપ હોઈ શકે છે. 3. પ્રારબ્ધ, સંચિત અને ક્રિયમાણ કર્મ. ભારતીય તત્વજ્ઞાનમાં કર્મોને 3 ભાગમાં વહેંચવામાં આવ્યા છે. 1. સંચિત કર્મ, જે આપણા અનેક જન્મોના ભેગા થયેલા કર્મોનો ભંડાર છે. 2. પ્રારબ્ધ કર્મ, સંચિત કર્મોમાંથી જે ભાગ આ જન્મમાં ભોગવવા માટે નક્કી થયો છે તેને આપણે નસીબ કે ભાગ્ય કહીએ છીએ. 3. ક્રિયમાણ કર્મ, જે આપણે અત્યારે વર્તમાનમાં કરી રહ્યા છીએ. આ જ કર્મ આપણા ભવિષ્યનું પ્રારબ્ધ બને છે. 4. મગન મેડિકલ સ્ટોરવાળાની કથા, પ્રાર્થનાની શક્તિ. નાસ્તિક મગનની વાર્તા એ સમજાવે છે કે જ્યારે માણસ પસ્તાવો કરે છે અને સાચા દિલથી ઈશ્વરને પ્રાર્થના કરે છે ત્યારે કુદરત પણ મદદ કરે છે. ભૂલથી ઝેરની દવા આપવી એ મગનનું અજ્ઞાનતામાં થયેલું પાપ હતું, પરંતુ તેની સાચી પ્રાર્થના અને પશ્ચાતાપે તે મોટી હોનારતને ટાળી દીધી. આ કિસ્સો સાબિત કરે છે કે ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા માણસને માનસિક શાંતિ આપે છે અને ક્યારેક અનિષ્ટ ઘટનાઓને અટકાવે છે. 5. શું પૂર્વજન્મના કર્મો ટાળી શકાય? વિડીયો મુજબ કર્મોનું ફળ તો ભોગવવું જ પડે છે, પરંતુ તેની તીવ્રતા ઓછી કરી શકાય છે. જેમ કે, જો નસીબમાં મોટો પથ્થર વાગવાનો હોય તો ભક્તિ અને સેવાથી તે પથ્થર માત્ર એક કાંકરી સમાન બનીને વાગે છે. સદ્ગુરુનું શરણ, સાચા ગુરુના માર્ગદર્શન હેઠળ કરવામાં આવતી માનવ સેવા અને પુણ્ય કાર્ય પાપના ભારને હળવો કરે છે. સામાજિક દ્રષ્ટિકોણ અને વિરોધાભાસ. લેખમાં એક મહત્વનો મુદ્દો એ પણ છે કે ગરીબી કે લાચારીને હંમેશા પૂર્વજન્મનું ફળ માનીને બેસી રહેવું જોઈએ નહીં. પુરુષાર્થ. માણસ ગરીબ પેદા થાય તે તેના હાથમાં નથી, પણ ગરીબ મરવો તે તેના પોતાના પુરુષાર્થનો અભાવ હોઈ શકે છે. કયામત વર્સેસ પુનર્જન્મ. જ્યાં ગરીબી વધુ હતી ત્યાં કયામત, ન્યાયનો દિવસનો સિદ્ધાંત ફેલાયો જેથી લોકો આ જન્મમાં મહેનત કરે. જ્યાં અમીરી હતી ત્યાં પુનર્જન્મનો ડર બતાવવામાં આવ્યો જેથી લોકો સંપત્તિના નશામાં પાપ ન કરે. 7. નિષ્કર્ષ. કેવું જીવન જીવવું? કર્મનો સિદ્ધાંત આપણને ડરાવવા માટે નથી, પણ જવાબદાર બનાવવા માટે છે. શ્રીકૃષ્ણનો સંદેશ, ફળની આશા રાખ્યા વિના કર્મ કરો. જો આપણે આજે સારું વાવીશું તો આવતીકાલે સારું જ લણીશું. ભલે આપણને પૂર્વજન્મ યાદ નથી, પણ આપણો વર્તમાન એ સાબિતી છે કે આપણે ભૂતકાળમાં કંઈક કર્યું છે. મુખ્ય ટિપ્સ. હંમેશા પરોપકાર કરો. નિંદા અને ચોરી જેવા પાપોથી બચો. મુશ્કેલીના સમયે ભગવાન પર વિશ્વાસ રાખો, કારણ કે તે ન્યાયી છે. શું તમે આ લેખના કોઈ ચોક્કસ ભાગ, જેમ કે શ્રીકૃષ્ણનો સંવાદ અથવા કર્મની ફિલોસોફી વિશે વધુ ઊંડાણપૂર્વક જાણવા માંગો છો? હું તેમાં તમારી મદદ કરી શકું છું.